Good morning, students. Welcome to our video lecture session. In this session, we are going to learn the circular cube. There were two types of cube that we have already seen, simple cube and circular cube. Right. In our previous session, we have seen the program and theory of simple cube. Now in today's session, we are going to learn what is circular cube and the basic advantages of circular cube over the simple cube. So what is circular cube? Here is the basic diagram of circular cube. રેડ કલર ની અંદર તમે જોઈ શકો છો જે સ્ક્વેર બ્રેકેટ માં આપેલું છે ઈ એરે ની ઇન્ડેક્સ છે 0 1 2 3 4 5 6 and 7 બરોબર તો સૌથી પહેલી વેલ્યુ ક્યાં એન્ટર થશે 0 ની પોઝિશન પર so we are entering 23. Then second element is 12, then 45, then 23, then 47, and then 50. હવે જો આ સર્ક્યુલર ક્યુ નું જે ફોર્મેટ છે ને એમાં જો તમને સમજાવું છું અત્યારે કે કેવી રીતે એલિમેન્ટ્સ ઇન્સર્ટ થઈ શકે એડવાન્ટેજ શું છે સર્ક્યુલર ક્યુ નો ઓવર સિમ્પલ ક્યુ એ સમજાવું જ્યાં ઇન્સર્ટ કરવાનું પૂરું કર્યું હોય ને ત્યાં રિયર હોય પેલા એ યાદ રાખવાનું આપણે ઇન્સર્શન ક્યાં કરેલું જો 23, 12, 45, 23, 47 and 50. તો 50 છેલ્લા ઇન્સર્ટ કર્યા કે નહીં તો રિયર જ્યાં ઇન્સર્ટ થયું એટલું યાદ રાખો ફ્રન્ટ હંમેશા 0 ની પોઝિશન પર હોય જો ક્યુ માં કોઈ ડેટા હોય તો આમાં છે ડેટા જો કેટલા બધા એલિમેન્ટ્સ છે આપણે ટોટલ 6 એલિમેન્ટ નાખ્યા તો ફ્રન્ટ હંમેશા ફર્સ્ટ એલિમેન્ટ પર પોઈન્ટ આઉટ કરતું હોય અને રિયર હંમેશા છેલ્લો એલિમેન્ટ જ્યાં ઇન્સર્ટ કર્યો હોય ત્યાં પોઈન્ટ આઉટ કરે એટલું બરોબર હવે સમજો કે હવે હજી હું ઇન્સર્ટ કરાવું એક વખત માનો કે મેં 70 ઇન્સર્ટ કરાવ્યા તો એ ક્યાં ઇન્સર્ટ થશે એરે ની છઠ્ઠી પોઝિશન પર અહીંયા સ્ક્વેર બ્રેકેટમાં રેડ કલરમાં તમને 6 દેખાય છે ને ઈ પોઝિશન પર 70 ઇન્સર્ટ થાય and rear will move forward to this 70 70 ઉપર ફોરવર્ડ થઈ જશે માનો કે હું હજી નાખું એક 80 તો એ ક્યાં આવશે આ 7th પોઝિશન પર એરેની 7મી ઇન્ડેક્સ ઓકે તો હવે શું થઈ ગયું ખબર છે હવે ક્યુ થઈ ગઈ કહેવાય ફૂલ હજી હું બે એલિમેન્ટ ઇન્સર્ટ કરાવું ત્યારે બરોબર ખાસ સમજો આ પહેલા એક જ ફિગરમાં અત્યારના એક્ઝામ્પલ પૂરતું જ મેં આમાં સાઈઝ કેટલી રાખેલી છે 8 ની સાઈઝ રાખેલી છે જો 8 એલિમેન્ટ ઇન્સર્ટ થઈ શકે એવું છે અત્યારે પણ એરેની ઇન્ડેક્સ ક્યાં સુધી આવે છેલ્લી 7 સુધી સાઈઝ -1 સુધી આવે કારણ કે 0 થી ચાલુ થાય છે એટલા માટે હાલો 80 નખાવ્યા ક્યુ ફૂલ ફ્રન્ટ ની વેલ્યુ જ્યારે 0 હોય અને રિયર ની વેલ્યુ રિયર અત્યારે ક્યાં હશે 80 ઇન્સર્ટ કરાવ્યા એટલે 7મી પોઝિશન પર તો સાઈઝ -1 સુધી હોય રિયર ફ્રન્ટ 0 અને રિયર સાઈઝ -1 ત્યારે સર્ક્યુલર ક્યુ ઓવરફ્લો થઈ કહેવાય now you cannot insert elements inside the circular queue હવે આપણે circular queue માં ડેટા ઇન્સર્ટ કરી શકીએ નહીં we have to delete some element first આપણે કમ્પલસરી એલિમેન્ટ ને એક ડિલીટ કરવો પડે માનો કે મેં એક ડિલીટ ઓપરેશન પરફોર્મ કર્યું તો ડિલીટ હંમેશા ક્યુ નો નિયમ શું કે જે પહેલા ઇન્સર્ટ થયું હોય પહેલા ડિલીટ થાય તો
સૌથી પહેલા કોણ ઇન્સર્ટ થયું? 23. So it will remove 23 first. પહેલા એ 23 ને રિમૂવ કરશે. હવે જો સર્ક્યુલર ક્યુ માં અત્યારે શું થયું? એક જગ્યા થઈ ગઈ. 23 નંબર ડિલીટ કર્યો તો એ ખાલી થયો હશે. જો એકાદી જગ્યા સર્ક્યુલર માં ખાલી હોય તો ઓવરફ્લો થઈ ગયા પછી પણ અત્યારે ખાલી જગ્યા પડી ને 23 આપણે ડિલીટ કર્યા, તો ઓવરફ્લો થઈ ગયા પછી પણ સર્ક્યુલર ક્યુ માં તમે ડેટા ઇન્સર્ટ કરી શકો છો, which is not possible in simple queue, કે જે સિમ્પલ ક્યુ ની અંદર શક્ય નથી. સિમ્પલ ક્યુ એક વખત જ્યારે ઓવરફ્લો થઈ જાય ત્યાર પછી એની અંદર ક્યારેય પણ ડેટા ઇન્સર્ટ થઈ શકે નહીં. યાદ રાખવાનું ખાસ. બરાબર? સિમ્પલ ક્યુ ઓવરફ્લો થયા પછી એમાં ડેટા ઇન્સર્ટ થઈ શકે નહીં. સર્ક્યુલર ક્યુમાં ડેટા ઇન્સર્ટ થાય જો જગ્યા હોય તો. બરાબર? આ બેઝિક ડિફરન્સ. આવો તમને ડિફરન્સ પૂછાય, ડિફરન્સ બિટવીન સિમ્પલ ક્યુ એન્ડ સર્ક્યુલર ક્યુ. તો ઓવરફ્લો થયા પછી સિમ્પલ ક્યુમાં ડેટા ઇન્સર્ટ ન થાય, સર્ક્યુલર ક્યુમાં થાય. બરાબર છે? હવે અલગ અલગ ફિગર્સ લઈને મેં સિમ્પલ ક્યુ અરે સર્ક્યુલર ક્યુ અહીંયા સમજાવવાની ટ્રાય કરી છે. તો હવે બીજા એક્ઝામ્પલ પર જઈએ. સૌથી પહેલાની સિચ્યુએશન શું હોય? આ સર્ક્યુલર ક્યુ નું જ એક્ઝામ્પલ છે, ભલે મેં ડ્રો સ્ટ્રેટ કરેલું છે, બટ એક્ઝામ્પલ તો સર્ક્યુલર ક્યુ નું જ છે. સૌથી પહેલા ફર્સ્ટ સ્ટેપ ફ્રન્ટ એન્ડ રિયર સેટ ટુ -1. આ બધું યાદ રાખતા જજો, પ્રોગ્રામમાં પણ આવશે. તો સૌથી પહેલી સિચ્યુએશનમાં ફ્રન્ટ અને રિયર બંને -1 પર સેટ થયેલા છે. સાઈઝ મેં કેટલાની લીધી? 5. સાઈઝ લીધી છે 5. એલિમેન્ટ્સ મેં એરેની ઇન્ડેક્સ પર નીચે સેટ કરી, જો બધામાં 0 1 2 3 અને 4. ફ્રન્ટ અને રિયર -1 પર સેટ કરેલા છે, એટલે ફ્રન્ટ ઇક્વલ્સ ટુ -1, રિયર ઇક્વલ્સ ટુ -1 સેટ કર્યા. ઓકે, નાઉ સેકન્ડ સ્ટેપ ઇન્સર્ટ ઓપરેશન. હવે જેવું હું ઇન્સર્ટ ઓપરેશન પરફોર્મ કરું એવા 10 ઇન્સર્ટ કર્યા જો મેં, તો ફ્રન્ટ અને રિયર બંને 0 0 પર સેટ થશે. આ યાદ રાખો. પહેલા ક્યાં હતા? જો આગળની સાઈડ કરું છું, બંને -1 પર હતા. હવે બંને સાઈડ થઈ ગયા 0 પર, એટલે એરેની 0 ની ઇન્ડેક્સ છે ત્યાં ફ્રન્ટ અને રિયર બંને પોઈન્ટ કરે છે. અત્યારે બંને ત્યાં છે. હવે શું કરવાનું? સિમ્પલ ક્યુ જેવું જ થાય, રિયર પ્લસ પ્લસ કરાવો ત્યાં ડેટા નાખો, રિયર પ્લસ પ્લસ કરાવો ત્યાં ડેટા નાખો. now બે વખત ઇન્સર્ટ ઓપરેશન પરફોર્મ કર્યું. જો આપણે ઇન્સર્ટ 20 and 30, 20 અને 30 બંને ઇન્સર્ટ કરાયા છે. તો ફ્રન્ટ છે એ હંમેશા 0 પર જ રહે, રિયર આગળ વધે ઇન્સર્ટ કરાવો ત્યારે. ફ્રન્ટ ક્યારે આગળ વધશે? ડિલીટ કરાવશું ત્યારે. અત્યારે મેં શું કરાવ્યું? ઇન્સર્ટ. તો 20 અને 30 ઇન્સર્ટ કરાવી ત્યારે રિયર થી 2 ઉપર સેટ થયું. છેલ્લો ઇન્સર્ટેડ એલિમેન્ટ ઓન રિયર ત્યાં હોય હંમેશા યાદ રાખો. So now next 40 ઇન્સર્ટ કર્યા, ઇન્સર્ટ ઓપરેશન 40. તો રિયર ક્યાં સેટ થયું? 3 નંબર પર. બરોબર છે? તો આ પ્રમાણે આગળ વધતા જઈએ. ઇન્સર્ટ ઓપરેશન 50. અહીંયા જો એક મેં નવી લાઈન એડ કરી. ફ્રન્ટ ઇક્વલ્સ ટુ 0 હોય અને રિયર ઇક્વલ્સ ટુ સાઈઝ -1. સાઈઝ કેટલાની છે? અહીંયા જો મેં પહેલા જ લખેલું છે, પહેલી જ સ્લાઇડમાં સાઈઝ ઇક્વલ્સ ટુ 5. હવે જો ફ્રન્ટ 0 છે, જો ફ્રન્ટ 0 પર છે. હા, રિયર સાઈઝ -1 છે, સાઈઝ એટલે 5, -1 એટલે 4.
रियर चौथी पोजीशन पर है तो के यस છે જો ફ્રન્ટ 0 ઉપર હોય અને રિયર સાઇઝ -1 ઉપર હોય તો ઈ કેસમાં ક્યુ ઓવરફ્લો કહેવાય બરાબર આ કન્ડિશન આપણા પ્રોગ્રામમાં પણ આવશે એટલે યાદ રાખવાનું ઓકે નાઉ ડિલીટ ઓપરેશન 10 and 20 બે વાર ડિલીટ ઓપરેશન પરફોર્મ કર્યું એટલે એને આપણે ડીક્યુ કહેશું તો જ્યારે ડીક્યુ પરફોર્મ કરવામાં આવે ત્યારે ફ્રન્ટ આગળ વધે જેટલા એલિમેન્ટ્સ ડિલીટ થાય એના પછીના પોઝિશન પર ફ્રન્ટ સાઈડ થાય અહીંયા બે ઉડી ગયા છે તો એના પછી ત્રીજા એલિમેન્ટ પર ફ્રન્ટ સાઈડ થઈ ગયું ઓકે નાઉ સર્ક્યુલર ક્યુ તો ઓવરફ્લો હતી હમણાં આપણી ક્યુ ઓવરફ્લો હતી બે એલિમેન્ટ ડિલીટ કર્યા જગ્યા પડી યુ કેન ઇન્સર્ટ મોર એલિમેન્ટ્સ તમે નવા એલિમેન્ટ ઇન્સર્ટ કરી શકો છો જ્યારે નવો એલિમેન્ટ ઇન્સર્ટ થાય ત્યારે રિયર છે એ ક્યાં સાઈડ છે ત્યારે 0 પર ઓવરફ્લો થઈ ગયું સાઇઝ -1 સુધી હતી તો હવે 0 પર સેટ કરવાની હવે અહીંયા એક ઇમ્પોર્ટન્ટ વાત કરું છું થોડું વધારે મગજ ચલાવવું પડશે એવી વાત કે જો આપણે આ સાઈડ ઉપર પાછા આવી આ સિચ્યુએશન હોત ને તો હું ડિસ્પ્લે કરવા માટે લૂપ કેવી રીતે ચલાવે એ સમજજો સાવ સિમ્પલ ફ્રન્ટ ની વેલ્યુ 0 અને રિયર ની વેલ્યુ 3 તો હું ફ્રન્ટ થી લઈને રિયર સુધીની લૂપ ચલાવીશ અને એલિમેન્ટ્સ પ્રિન્ટ કરી દઈશ તો 10 20 30 40 પ્રિન્ટ થઈ જશે અહીં સુધી કઈ પ્રશ્ન નથી ઇવન અહીંયા સુધી પણ કઈ પ્રશ્ન નથી હું ડિસ્પ્લે કરાવવાની વાત કરું છું ડિસ્પ્લે કરાવવાની ફોર લૂપ ની વાત કરું છું I equals to front, I less than is equal to rear, I plus plus એવી લૂપ ચલાવીને હું પ્રિન્ટ કરી દઈશ અહીં સુધી પ્રશ્ન નથી પણ આ કેસમાં પ્રશ્ન આવશે હવે ડિસ્પ્લે તો હવે 60 અહીંયા મેં નખાવ્યા છે હવે આપણી મેઇન સ્લાઇડમાં આવ્યા 60 ઇન્સર્ટ કરાવ્યા છે બરોબર છે પણ ડિસ્પ્લે કરાવો તો હું આમ ન કરાવી શકું કે રિયર થી ફ્રન્ટ સુધી ચાલો I is equal to rear, I less than is equal to front એમ નો ચાલે જે પહેલા એલિમેન્ટ ઇન્સર્ટ થયેલો હોય એને જ પહેલા ડિસ્પ્લે કરાવવો પડે બરાબર તો અહીંયા પહેલા કોણ ઇન્સર્ટ થયેલો છે 30 પછી 40 પછી 50 અને પછી 60 તો આના માટેની બે ફોર લૂપ ચલાવવાની છે ઈ ઇમ્પોર્ટન્ટ વાત છે કેવી રીતની તો કે પહેલી ફોર લૂપ છે ઈ ફ્રન્ટ થી લઈને સાઇઝ -1 સુધી ચલાવવાની સાઇઝ -1 એટલે 4 એટલે કે જ્યાં 50 સ્ટોર થયેલા છે ઈ પોઝિશન તો ફ્રન્ટ થી લઈને સાઇઝ -1 સુધી ચલાવો અને 0 થી લઈને રિયર સુધી ચલાવો ખબર પડે ફ્રન્ટ થી લઈને સાઇઝ -1 સુધી ચલાવવાની એટલે 30 40 50 પ્રિન્ટ કરી દેશે અને 0 થી લઈને રિયર સુધી ચલાવો આમાં તો એક જ એલિમેન્ટ છે માનો કે હજી એક 70 નાખ્યા હોત અહીંયા ખાલી જગ્યા છે ત્યાં તો રિયર ત્યાં હોત ને તો 0 થી લઈને રિયર સુધી ચલાવો એટલે 60 ને 70 બે પણ ડિસ્પ્લે થઈ જાય બરાબર તો આ ડિસ્પ્લે ની સૌથી ઇમ્પોર્ટન્ટ ફોર લૂપ્સ જ સમજાવવાની છે સૌથી મહત્વની છે બરાબર તો આટલી સ્લાઇડ્સ સમજ્યા પછી હવે આખી સર્ક્યુલર ક્યુ નો આઈડિયા તમને આવી જશે નવજો 70 પણ નખાયા હવે આ કેસમાં તમે વિચારો તો હું ડિસ્પ્લે કરાવવા માટે શું કરીશ પહેલા 30 ઇન્સર્ટ થયા છે જો 30 પછી 40 પછી 50 પછી 60 ને 70 તો મારે ડિસ્પ્લે એમ જ થવા જોઈએ 30 40 50 60 70 તેના માટે હું લૂપ કઈ રીતે ચલાવીશ
I is equal to front, I less than is equal to size minus 1. એટલે ઈ લૂપ છે એ શું 30 40 50 પ્રિન્ટ કરશે. પછી બીજી ફોર લૂપ હું કેવી રીતે ચલાવીશ? I is equal to 0, I less than is equal to real. 0 થી લઈને real સુધી એટલે કે 60 અને 70 ઈ બે વેલ્યુ ને ઈ પ્રિન્ટ કરશે. બરાબર? આટલી વસ્તુ આમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સર્ક્યુલર ક્યુ 5 માર્ક પૂછાય જ છે. આટલું ખબર પડે પછી we can move forward to our program of circular queue. Here is a program of circular queue. Now circular queue no program, right? A program to perform different operations on circular queue. બધી વસ્તુ સેમ જ સિમ્પલ જેવી જ. જ્યાં જ્યાં ડિફરન્સ આવે છે ત્યાં ત્યાં અત્યારે હું તમને કહું છું કેટલી કેટલી જગ્યાએ ડિફરન્સ આવે છે. ફર્સ્ટ ઓફ ઓલ ફાઇલ્સ ઇન્ક્લુડ કરેલી છે stdr.h conio.h. Now define size equals to 5. તો સાઇઝ ની વેલ્યુ થ્રુ આઉટ ધી પ્રોગ્રામ 5 રહેશે. integer front equals to -1. આ ગ્લોબલ વેરિયેબલ ડિક્લેરેશન કહેવાય. તમને એમ થાય સર મેઇન માં કેમ નો ડિક્લેર કર્યા? તો કે મેઇન માં ડિક્લેર કરો ને તો મેઇન પૂરતા લિમિટેડ રહે. મેઇન ની બહાર યુઝ કરવા હોય તો નો થાય. આ બધા વેરિયેબલ્સ અને ફંક્શન્સ છે. આ બધા વેરિયેબલ્સ છે ને જો એટલા વેરિયેબલ્સ જે સિલેક્ટ કર્યા ને એને ગ્લોબલ ડિક્લેરેશન કહેવાય. ગ્લોબલ declaration means you can use that variables into your entire program. તમારા આખા પ્રોગ્રામમાં ગમે ત્યાં એને વાપરી શકો. બરાબર? તો ઇમ્પોર્ટન્ટ છે બહુ જ. front equals to -1, rear equals to -1, k equals to 0, ch. integer q of size એક એરે પણ બનાવ્યો છે. કે છે ને ઓલા ડિસ્પ્લે કરાવવા માટે લીધો છે આપણે. હમણાં ડિસ્પ્લે લૂપ ચાલશે ત્યારે તમને કહીશ એના માટે છે કે. Now void insert, void delete, void print. These three are our functions. આ ત્રણ આપણા functions છે. insert છે વેલ્યુ insert કરાવશે, delete કરાવશે અને print થી display થશે. Now void main. integer ch. clear screen. જૂનો output erase કરાવવાનું. do while loop જેવી આપણે સિમ્પલ ક્યુ માં સમજ્યા છે એ જ પ્રમાણે મેનુ ડ્રિવન. મેનુ ડિસ્પ્લે થશે તમને. પહેલું ઇન્સર્ટ, બીજું ડિલીટ, ત્રીજું પ્રિન્ટ, ચોથું એક્ઝિટ. 4 ટોટલ આપણી પાસે ઓપ્શન. એન ક્યુ કરાવવું હોય તો ઇન્સર્ટ, ડી ક્યુ કરાવવા માટે ડિલીટ, પ્રિન્ટ કરાવવા માટે પ્રિન્ટ, બહાર નીકળવા માટે એક્ઝિટ. Now printf enter your choice. સૌથી પહેલા તો આપણે શું કરાવશું? ઇન્સર્ટ. તો ch માં શું સ્કેન થશે? ડેફિનેટલી 1 જ નાખવો પડે તમારે. સ્વિચ ઓફ 1 કેસ 1 એક્ઝિક્યુટ થાય, ઇન્સર્ટ ફંક્શન કોલ થાય. ઇન્સર્ટ માં આવી જાવ સીધા. ઇન્સર્ટ કરતી વખતે ઓવરફ્લો ની કન્ડિશન ચેક કરવાની છે. મેં તમને સમજાવી હતી હમણાં આગળ સ્લાઇડમાં. સર્ક્યુલર ક્યુ ઓવરફ્લો ક્યારે કહેવાય? જ્યારે ફ્રન્ટ ની વેલ્યુ 0 હોય ને રિયર સાઇઝ -1 હોય. અને શબ્દ વાપર્યો એટલે મેં એન્ડ ઓપરેટર નો યુઝ કર્યો છે. ફ્રન્ટ ની વેલ્યુ 0 પણ હોવી જોઈએ અને રિયર ની વેલ્યુ સાઇઝ -1 જેટલી પણ હોવી જોઈએ. જો બંને સાચા હોય તો સર્ક્યુલર ક્યુ ઓવરફ્લો કહેવાય. તો નવો ડેટા ઇન્સર્ટ થઈ શકે નહીં. હા, જગ્યા ખાલી હોય તો થશે, એ હમણાં કહીશ. બરાબર?
તો આ ઓવરફ્લો ની સિચ્યુએશન. ચલો હવે આપણા કેસમાં તો ઓવરફ્લો ક્યાં થયો? હજી પહેલી જ વાર આપણે ઇન્સર્ટ કરી છે. તો એલ્સ ઇફ માં ચેક કરશે. ફ્રન્ટ લેસ ધેન 0 છે. યસ, ફ્રન્ટ ની વેલ્યુ -1 છે. હમણાં જ ઉપર ડિક્લેર કર્યો વેરિયેબલ આપણે. તમે જઈને જોઈ શકો છો. ફ્રન્ટ ની વેલ્યુ -1 છે. તો આ કન્ડિશન સાચી પડશે. કંટ્રોલ આની અંદર આવશે. ફ્રન્ટ ની વેલ્યુ 0 થશે. નાઉ ફ્રન્ટ ઇઝ સેટ ટુ 0. rear is also set to be 0. printf enter element. હવે ઇન્સર્ટ કરવા માટે તમારે ડિજિટ તો નાખવો પડે, કોઈ એક નંબર તો નાખવો પડશે. તો એ નાખવાનો. scanf %d %ch. માનો કે તમે 10 નખાવ્યા તો અહીંયા ch ની અંદર 10 સ્કેન થશે. q of rear equals to ch. rear જ્યાં હશે ત્યાં આપણો એલિમેન્ટ છે એ ઇન્સર્ટ કરાવવાનો છે. અહીંયા ઇન્સર્ટ નું કામ આપણું પૂરું થાય. else if rear double equals to size -1 છે. ના ભાઈ, હજી તો rear કેટલી છે આપણી? 0. એટલે આ કન્ડિશન ખોટી, એટલે આમાં જશે નહીં. else જો આ ત્રણેય ખોટી પડે તો કંટ્રોલ else માં ટ્રાન્સફર થાય. હવે અત્યારે તો આપણે આમાં else if સેકન્ડ else if માં જઈને આવ્યા છીએ એટલે else નો એક્ઝિક્યુટ થાય. એ ખબર છે ને, બેઝિક રૂલ. અત્યારે આમાં જઈને આવ્યા છીએ આપણે એટલે else એક્ઝિક્યુટ થાય નહીં. બરોબર? તો ડાયરેક્ટ અહીંયા આપણું ઇન્સર્ટ ફંક્શન પૂરું થાય. આવી રીતે ઇન્સર્ટ થશે. હવે બીજી વાર ઇન્સર્ટ કરાવું. જોજો હવે ત્યારે else માં જશે. હવે અહીંયા પાછું ચેક કરશે. ch is not equals to 4. પાછું અહીંયા આવશે કંટ્રોલ મેનુ ડ્રિવન. મેનુમાં it will display insert, delete, print and exit. enter your choice. scanf ચોઈસ સ્કેન કરશું. પાછું આપણે 1 ઇન્સર્ટ કરાવી છે and control will transfer to case 1. insert function will be called. લખી દો એટલે ખબર પડે. ફંક્શન નું કોલિંગ છે. now બીજી વાર ઇન્સર્ટ કર્યું. એકવાર 10 તો નખાઈ દીધા આપણો. હવે જોજો બીજી વાર ઇન્સર્ટ માં ગયા છે. front double equals to 0. હા, ઈ છે. હમણાં જોજો -1 હતો તો 0 સેટ કર્યો તો આપણે ફ્રન્ટ. rear double equals to size -1. ના, ઈ નથી. rear એટલી બધી આગળ વધી ગઈ નથી. તો બંને સાચી હોય તો જ આ if માં, આ ખોટી છે તો if માં જશે નહીં. else if હવે આમાં નહીં જાય. જો front less than 0. front less than 0. ના, અત્યારે તો ફ્રન્ટ ને 0 કરીને આવ્યા છે તો front is equal to 0 છે. તો આ else if માં પણ આપણો કંટ્રોલ ટ્રાન્સફર થશે નહીં. else if rear double equals to size -1. ના ભાઈ, rear હજી તો 0 પર સેટ થયેલી છે તો આ else if માં પણ જશે નહીં. તો બીજી વખતે જ્યારે ઇન્સર્ટ કરાયું ત્યારે if else if કે else if એક પણ માં કંટ્રોલ ટ્રાન્સફર થયો નહીં. જો નો થાય તો કંટ્રોલ ટ્રાન્સફર થશે else માં. હવે જોજો બીજો નંબર 20 કેવી રીતે ઇન્સર્ટ થાય. rear ++. તો now rear will be, the value of rear will be 1. 0 હતી. બરોબર? જો આમાં ગયા હતા, યાદ આવ્યું? પહેલી વખતે આમાં ગયા હતા તો જો rear 0 છે. તો હવે the value of rear now will become 1. printf enter element. scanf %d %ch. નંબર રાખો 20. q of rear equals to ch. q of rear equals to ch. એટલે 20 નંબર છે એ rear વાળી પોઝિશન પર ઇન્સર્ટ થઈ જશે. જે હમણાં મેં આખું સ્લાઇડમાં તમને સમજાવ્યું. k ++. હવે k શું કામ ++ કરાવી છે આપણે? તો k ની વેલ્યુ સૌથી પહેલા તમે ઉપર જોશો તો 0 લીધેલી છે. now it will become 1.
દર વખતે વધારશું જ્યારે જ્યારે ઇન્સર્ટ એલિમેન્ટ પરફોર્મ થાય, ઇન્સર્ટ ઓપરેશન પરફોર્મ થાય ત્યારે ત્યારે કે ને આપણે ઇન્ક્રીઝ કરાવશું. શું કામ? ડિસ્પ્લે માટે છે, હમણાં કહું. હાલો, હવે 10 ને 20 નાખી દીધા છે. માનો કે હવે ડિલીટ ઓપરેશન પરફોર્મ કરવું છે તો ડિલીટમાં જશે. હવે ઓલું બધું ડુ વાઇલ વાળું આખું નથી સમજાવતો, સીધો ફંક્શનની ડેફિનેશનમાં ડિલીટ. ફ્રન્ટ લેસ ધેન 0 છે? ના ભાઈ, ફ્રન્ટની વેલ્યુ તો 0 ઇઝ ઇક્વલ ટુ 0 છે, લેસ ધેન 0 નથી. તો આમાં જશે નહીં. સીધો જ કંટ્રોલ અહીંયા આવશે, ch ઇક્વલ્સ ટુ q ઓફ ફ્રન્ટ. ફ્રન્ટ પરની વેલ્યુ ડિલીટ કરવાની છે એટલે સીધી ch માં લઈ લો. તો પહેલી વેલ્યુ કઈ આપણે ઇન્સર્ટ કરાવીને આવ્યા છીએ? 10. પહેલામાં 10 નખાયા હતા, બીજામાં 20 નખાયા, બરાબર? તો અત્યારે ch માં કેટલા આવી ગયા હશે? 10. q ઓફ ફ્રન્ટ ઇક્વલ્સ ટુ નલ. ફ્રન્ટની વેલ્યુને ખાલી તો કરવી પડે ને, કારણ કે હવે અહીંયાથી ડેટા ડિલીટ થઈ ગયો, તો એને આપણે નલ કરાવી દીધી. printf એલિમેન્ટ ડિલીટેડ. કયો એલિમેન્ટ ડિલીટ થશે? ch માં જે હમણાં લાવ્યા ઈ. તો ch માં હમણાં કેટલા લાવ્યા? 10. લખાઈને આવી જશે એલિમેન્ટ ડિલીટેડ 10, બરાબર? k માઇનસ માઇનસ. જ્યારે ડિલીટ કરો ત્યારે k ઘટાડો, ઇન્સર્ટ કરો ત્યારે k વધારો. if front double equals to rear, બંને જો સરખા આવી જાય એક જ જગ્યાએ તો બંનેને -1 પર સેટ કરવાના છે, પણ અત્યારે એવું થશે નહીં. ફ્રન્ટ ડબલ ઇક્વલ્સ ટુ સાઇઝ -1 પર છે? ના, ઈ પણ નથી, તો આમાં પણ નહીં. એલ્સ માં તો જવાનું જ નથી અત્યારે આપણે. અચ્છા, સોરી, ઇફ માં ગયા નથી આપણે. સોરી, ઇફ માં ગયા નથી આપણે, અહીંયા ધ્યાન આપજો. ફ્રન્ટ ડબલ ઇક્વલ્સ ટુ રિયર એમાં આપણે ના પાડી, એલ્સ ઇફ માં ના પાડી, એટલે એલ્સ માં કંટ્રોલ ટ્રાન્સફર થશે અને ફ્રન્ટ પ્લસ પ્લસ થશે. આ કેસમાં ફ્રન્ટ પ્લસ પ્લસ થશે, બરાબર? તો અહીંયા આપણું આ ડિલીટ ઓપરેશન પરફોર્મ થયું. હવે એ ખાસ કહેવાનું તમને કે જ્યારે ડિલીટ પરફોર્મ થાય ત્યારે ફ્રન્ટ પ્લસ પ્લસ થશે અને ઇન્સર્ટ પરફોર્મ થાય ત્યારે રિયર પ્લસ પ્લસ થશે. યાદ રાખો, રિયર પ્લસ પ્લસ કરીને પછી એમાં ડેટા નખાવાનો અને અહીંયા પહેલા ડિલીટ કરવાનો પછી ફ્રન્ટ પ્લસ પ્લસ કરવાનો. શબ્દો ઉપર ધ્યાન આપજો ખાસ. હજી એક વખત કહું છું, રિયર પ્લસ પ્લસ કરીને પછી એમાં ડેટા નખાવાનો અને અહીંયા પહેલા ડેટાને ડિલીટ કરવાનો અને પછી ફ્રન્ટ પ્લસ પ્લસ કરવાનો, બરાબર છે? તો આ આપણું ડિલીટ ઓપરેશન. નાઉ પ્રિન્ટ. હવે છે પ્રિન્ટ. ઇન્ટીજર i if k double equals to 5, જો વધતા વધતા k ની વેલ્યુ 5 થઈ ગઈ તો આપણી સર્ક્યુલર ક્યુ ઓવરફ્લો છે. તો મેસેજ પ્રિન્ટ કરાવી દીધો છે, સર્ક્યુલર ક્યુ ઓવરફ્લો. જો ફ્રન્ટ 0 હોય અને રિયર સાઇઝ -1 હોય તો પણ સર્ક્યુલર ક્યુ ઓવરફ્લો છે, એવો મેસેજ પ્રિન્ટ કરાવો. ઓવરફ્લો નો જે વાત કરી, અંડરફ્લો ક્યારે હોય? જ્યારે ક્યુ માં એક પણ ડેટા હોય નહીં ત્યારે. ક્યુ ખાલી હોય. ખાલી ક્યારે હશે? ફ્રન્ટની વેલ્યુ અને રિયરની વેલ્યુ -1 હશે ત્યારે. તો આ કન્ડિશન ચેક કરાવી. if front less than 0, જો કોઈ યુઝર પહેલી જ વખતે ચોઇસમાં પ્રિન્ટ સિલેક્ટ કરે તો પહેલી જ વખતે ફ્રન્ટ ને રિયર 0 અરે -1 હશે, તો આ કન્ડિશન સાચી પડશે. ક્યુ માં ડેટા જ નથી કઈ અને સીધું યુઝર ડિસ્પ્લે કરવાનો ટ્રાય કરે, બરાબર? તો પ્રિન્ટ સર્ક્યુલર ક્યુ અંડરફ્લો. હવે આને અંડરફ્લો કહેવાય. અંડરફ્લો એટલે એમ્પ્ટી, ખાલી. ઓવરફ્લો એટલે ફૂલ, ભરેલું. if rear greater than front, આ કઈ સિચ્યુએશન ખબર છે? હજી ક્યુ ઓવરફ્લો નથી છે, 10-20 નાખેલા છે આપણે, ઈ સિચ્યુએશન. તો રિયર ડેફિનેટલી મોટી હશે જોજો ફ્રન્ટ કરતા, કારણ કે ફ્રન્ટ તો 0 પર હશે અને રિયર ક્યાં હશે? 2 પર.
જો 10 ને 20 બે જ નંબર નાખેલા હોય તો રિયર 1 પર જ હશે. બરાબર, તો રિયર 1 પર છે અને ફ્રન્ટ 0 પર છે તો રિયર મોટી થઈ, તો આ કન્ડિશન સાચી પડશે. એટલે અંદર જશે અને એક જ ફોર લૂપ થી આપણે પ્રિન્ટ કરી દઈશું. જોજો, જો એક જ ફોર લૂપ થી પ્રિન્ટ કરી દીધા. I equals to front, I less than is equal to rear, I plus plus અને q of I ની વેલ્યુઝ બધી ડિસ્પ્લે કરી દેશે. એટલે ફ્રન્ટ ની વેલ્યુ ત્યાં 0 છે. જોજો, તો q of 0 પર કોણ છે? 10, તો એ પ્રિન્ટ થઈ ગયા. પછી I plus plus થયો, તો હવે આગળ વધશે, તો I ની વેલ્યુ 1 થશે. તો q of 1 પર કોણ છે? 20, તો 20 ડિસ્પ્લે કરી દેશે. હવે માનો કે છેલ્લી ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજાવવાની છે આમાં, છેલ્લી 2-3 મિનિટ 4 મિનિટનો હવે વિડીયો છે, તો આ ખાસ સમજજો. હું અત્યારે પ્રોગ્રામ પાછો મિનિમાઇઝ કરું છું અને હું સ્લાઇડ ઉપર લઈ જાઉં છું. અત્યારે આપણે કઈ સિચ્યુએશન હતી, આ એક રિયર ફ્રન્ટ સમજી લો કે રિયર મોટી રહેતી હતી ફ્રન્ટ કરતા, તો આપણે આ રીતે ડિસ્પ્લે કરશું. હું સિલેક્ટ કરું છું રિયર જ્યારે મોટી હોય ફ્રન્ટ કરતા ત્યારે. બરાબર, હવે હમણાં આવી પાછા પ્રોગ્રામ. જો હવે અહીંયા ફ્રન્ટ ને રિયર કાયમ કમ્પેર કરો તમે, તો રિયર હંમેશા મોટી જ રહેશે. જો ફ્રન્ટ કરતા રિયર મોટી, તો એક જ પ્રિન્ટ થી આપણે પ્રિન્ટ કરાવી દઈશું, એક જ લૂપ. અહીંયા પણ રિયર મોટી, કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા પણ રિયર મોટી છે હજી ફ્રન્ટ કરતા, તો 10 થી લઈને એટલે I is equal to front, I less than is equal to rear, I plus plus કરીને પ્રિન્ટ થઈ જશે. પહેલી વખતે 10, પછી 20, 30, 40, 50 પ્રિન્ટ થઈ જશે. પણ પ્રોબ્લેમ ક્યાં અહીંયા હવે તમે જોશો, જો અહીંયા પ્રોબ્લેમ, આ કેસમાં ફ્રન્ટની વેલ્યુ 2 છે અને રિયરની વેલ્યુ 0 છે. જો રિયર નાની આવી ગયો, તો જ્યારે રિયર ફ્રન્ટ કરતા નાની હોય અને ફ્રન્ટ રિયર કરતા મોટું હોય ત્યારે બે ફોર લૂપ થી આપણે, તમને હજી ડિસ્પ્લે નથી થતું, આ એક મિનિટ. સ્ક્રીન શેરિંગ સ્ટોપ છે ને તમારો? ઓકે, ચલો ફરી વખત કહું છું થોડું, હવે બધું ક્લિયર દેખાય. જો હવે આ કેસમાં વાત કરો તો ફ્રન્ટ છે એ નાનું છે ને રિયર છે મોટી, બરોબર છે? ફ્રન્ટ નાનું, રિયર મોટું, તો એક જ ફોર લૂપ થી આપણા એલિમેન્ટ્સ ડિસ્પ્લે થઈ જશે એમ કહું છું. આ કેસમાં એવું, જો ફ્રન્ટ નાનું ને રિયર મોટું, ફ્રન્ટ ની વેલ્યુ 0 છે ને રિયર ની 3 છે, તો કોઈ વાંધો નથી. આમાં પણ વાંધો નથી, હજી ફ્રન્ટ નાના છે ને રિયર મોટા છે. પણ તકલીફ ક્યાં છે? આ કેસમાં જો અહીંયા ફ્રન્ટ ની વેલ્યુ છે 2 અને રિયર ની વેલ્યુ છે 0. નાઉ રિયર ઇઝ smaller than front and front is bigger than rear. તો આ કેસમાં મેં તમને સમજાવ્યું હતું હમણાં કે બે વખત ફોર લૂપ ચલાવી પડશે. એક કેવી રીતે? ફ્રન્ટ થી લઈને સાઈઝ -1 સુધી, એટલે એમાં 30, 40, 50 પ્રિન્ટ કરી દેશે. શું? ફ્રન્ટ થી લઈને સાઈઝ -1 સુધી, એટલે એમાં 30, 40, 50 પ્રિન્ટ કરી દેશે. અને બીજી ફોર લૂપ 0 થી ચાલુ કરીને રિયર સુધી જશે, એટલે 0 અને 1 પરની વેલ્યુ 60 અને 70 પણ ડિસ્પ્લે કરી દેશે. સો ડિસ્પ્લે કરાવવામાં જ ખાસ જોવાનું છે આપણે. આ કેસમાં પહેલા 30 ડિસ્પ્લે થવા જોઈએ, કારણ કે સૌથી જૂનો એલિમેન્ટ, સૌથી પહેલા નાખેલો એલિમેન્ટ 30 છે. એટલે તો 30, 40, 50 અને પછી 60, 70. બરાબર?
તો હવે જો હવે આપણે પ્રોગ્રામમાં આવી ગયા. તો હવે અહીંયા જો રિયર મોટા છે ત્યાં સુધી તો વાંધો નથી, એક ફોર લૂપ થી કામ આપણું બની જશે. હવે આ એલ્સ માં ક્યારે આવશે કંટ્રોલ? એલ્સ માં જ્યારે આ ઇફ ખોટી હશે ત્યારે. એટલે શું થયું? રિયર નાની હશે ત્યારે ફ્રેન્ડ કરતા, બરોબર છે. તો હવે એલ્સ માં જશે ત્યારે જો મેં તમને કીધું i is equal to friend, i less than size, i plus plus. તો એ 30, 40, 50 આ કેસમાં પ્રિન્ટ કરી દેશે. તો હવે રહ્યા કયા 60 ને 70, એના માટે આ બીજી ફોર લૂપ જો i is equal to 0, i less than is equal to rear અને i plus plus. તો એના માટે 60 અને 70 આ ફોર લૂપ થી પ્રિન્ટ કરી દેશે. ધેટ્સ ઇટ. જો અહીંયા પ્રોગ્રામ આપણો પતી ગયો, બરાબર છે. તો શાંતિથી પ્રોગ્રામ તમારે લખવાનો છે અને લેપટોપ્સમાં કમ્પ્યુટર્સમાં તમારે લખીને પણ પ્રિન્ટ કરવાનો છે, પરફોર્મ કરવાનો છે, બરોબર છે. સો પ્રેક્ટિકલ વર્ક બહુ ઇમ્પોર્ટન્ટ છે. આખા વિડીયોમાં શાંતિથી વિડીયોને પોઝ કરીને તમારે શાંતિથી લખી લેજો, બરોબર છે. અને ત્યાર પછી આખો કમ્પ્યુટર ઉપર પરફોર્મ કરી દેજો. ઓકે, તો આ આપણું સર્ક્યુલર ક્યુબ. આ સેશનમાં આપણે આટલું રાખશું.